તો હવે વડોદરામાં થશે ખાડા પૂરવાની કામગીરી। મનપાના કમિશનરે આપ્યા છે તાત્કાલિક કામગીરીના આદેશ। વરસાદ બાદ વડોદરા શહેર ખાડોદરા બની ગયું છે। અનેક વિસ્તારમાં મસમોટા ખાડા પડી ગયા છે, જેને કારણે વાહનો લઈને નીકળવું લોકો માટે ખૂબ પડકારજનક બન્યું છે। અને એમાંય ખાડામાં પાણી ભરાય તો સ્થિતિ વધુ વણસી જાય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સ્માર્ટ સિટીની હાલત કેવી છે। ઇમરજન્સીની સ્થિતિમાં આવા રસ્તા પરથી નીકળવું હોય તો આંખે પાણી આવી જાય છે। ત્યારે જનતાની સમસ્યા નિવારવા મનપા કમિશનરે આદેશ કર્યા છે કે શહેરના તમામ વિસ્તારના ખાડાને 3 દિવસમાં પૂરવામાં આવે। राज्य सरकार माटे पण टॉप प्रायोरिटी है कि जेटला खाड़ाओ है बधाने पुरावानुं वेच मिक्स अथवा सीएनडी वेस्ट अथवा रबल मिक्स मूकीने अने रोल करवानुं छे। अने ड्राई स्पेल शरू थाय अने वरसादनी माहोल पती जाए એટલે તમામ રોડ્સને જે ઓરિજિનલ કન્ડિશન હતી એ રીતનું રીસર્ફેસિંગ કરવું અથવા આરસીસી કરવું અથવા ચોક્કસ ક્વોલિટીમાં લાવવાનું આપણા માટે ફરજ છે। એ નંબર 1 પ્રાયોરિટી છે, કારણ કે પબ્લિક માટે રોડ્સ રસ્તા અને પીવાના પાણી અને ડ્રેનેજનું કામ જેટલા અટકે પડ્યા છે સપ્ટેમ્બર મહિના સુધી, આ તમામ કામ અમે શરૂ કરી દેવા માટે આજે પણ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે। તો વડોદરાવાસીઓને પણ સાંભળી લો કે જેમની જમીની હકીકત શું છે, લોકો કઈ સ્થિતિમાં જીવી રહ્યા છે અને કેટલા પરેશાન છે। नहीं, रोड कहाँ है? रोड तो है नहीं। रोड तो पूरा ख़त्म हो गया है। जे जितने भी ओवर ब्रिज बन रहे हैं उनके जो सर्विस रोड है वो उसमें कम से कम 1-1 फीट के तो गड्ढे पड़े हुए हैं। आने जाने वाली पब्लिक बहुत परेशान है। તો આ તરફ વિપક્ષે પણ મનપાના અધિકારીઓ અને કર્મચારીઓને આડે હાથ લીધા છે અને આક્ષેપ કર્યા કે રોડનું કામ યોગ્ય ટેકનિકથી નથી કરાતું અને માત્ર ભ્રષ્ટાચાર જ આચરવામાં આવે છે, જેથી દર વર્ષે રસ્તાની જગ્યાએ માત્ર ખાડા દેખાય છે। કોન્ટ્રાક્ટર કામ કરે છે, જ્યારે પાણીની લાઈન નાખવા બેઠો તો પાણીની લાઈન નાખ્યા પછી જે એની ઉપર કામ કરવાનું છે અથવા જે રોડ સરખું કરવાનું છે એની અંદર માટીનું પુરાણ નથી થતું બરાબર, એના ઉપર નીચે જેમ તેમ પડીને ઉપર રોડ બનાવીને ચાલુ થયો તો 1-2 મહિના પછી ધીમે ધીમે માટી ખસકે એ ભૂવો પડવાનો છે। બીજું વરસાદી ગટરની અંદર 2 નંબરના સળિયા નાખો તમે રિસાયકલવાળા, તો એ સળિયા વળે નહીં, તૂટી જાય। એટલે જ્યારે તમે જોજો કે વરસાદી ગટરની આજુબાજુ જે ભૂવો પડશે ને એ સીધો બેસી જશે। તો મનપા કમિશનરે તો આદેશ કરી દીધો છે। હવે જોવાનું રહ્યું કે વડોદરા ખાડાઓથી ક્યારે મુક્ત બને છે। વડોદરા શહેર પરથી એક વખત તો વિશ્વામિત્રીના પૂરનું સંકટ ટાળી શકાય છે, પરંતુ વડોદરા શહેરના રસ્તાઓનો કોઈ જ ઉપાય નથી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની મોટી વાતો કરવામાં આવે છે। નેતાઓ દ્વારા જે રીતે ફ્લડ ટુરિઝમ કરવામાં આવી રહ્યું છે, વિશ્વામિત્રીની મુલાકાત લેવાય છે, કંટ્રોલ રૂમ પર બેસાય છે, પરંતુ જ્યારે આ રસ્તાઓની પરિસ્થિતિ ખરાબ છે, લોકો પરેશાન થઈ રહ્યા છે। 100 મીટરનો રોડ ક્રોસ કરતા 15 થી 20 મિનિટનો સમય લાગી જાય છે, કારણ રસ્તાઓ પરના પડેલા મોટા મોટા ખાડાઓ। વડોદરા શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો તો આપવામાં આવે છે, પરંતુ કદાચ આ સ્માર્ટ સિટીનો દરજ્જો આપનાર અધિકારીઓ દ્વારા આ રસ્તાઓની મુલાકાત નહીં લેવાઈ હોય। આજે રસ્તાઓની પરિસ્થિતિ છે તેની પાછળ જે રીતે અધિકારીઓ અને નેતાઓ દ્વારા યોગ્ય કામગીરી નથી કરવામાં આવતી, યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તો કદાચ આ જે રસ્તાઓ છે તેના થકી પણ વડોદરા શહેરને જે સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે તે સ્માર્ટ સિટી ખરા અર્થમાં ત્યારે જ થશે જ્યારે આ તમામ જે પ્રાથમિક સુવિધાઓ છે તે યોગ્ય રીતે વડોદરા શહેરના નગરજનોને મળે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।